નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પેરામીટર ઓફ આર્મેચર વાઇન્ડિંગ અને સિંક્રોનસ ઇમ્પિડન્સ કોને કહેવાય. કારણ કે એકવાર આપણને સિંક્રોનસ ઇમ્પિડન્સ ખબર હશે તો વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાની અલગ અલગ રીત આપણને ખ્યાલ હશે. આપણને અલ્ટરનેટરની અંદર કન્સ્ટ્રક્શનમાં એ ખ્યાલ છે કે અલ્ટરનેટર એ સ્ટેટર અને રોટર એ મેઇન બે પાર્ટનું બનેલું છે અને સ્ટેટરમાં આપણે આર્મેચર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ જે આર્મેચર વાઇન્ડિંગ છે એના કયા કયા પેરામીટર છે એ પહેલાં આપણે સમજી લઈએ. તો સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આર્મેચર રેઝિસ્ટન્સ, જેને આપણે લખીએ છીએ આર એની મદદથી, એટલે કે રેઝિસ્ટન્સ ઓફ આર્મેચર. આર્મેચરનો જે રેઝિસ્ટન્સ છે એ પર ફેઝ માપવામાં આવે છે. એટલે કે 3 ફેઝ સપ્લાય હોય તો તમારે પર ફેઝ આર્મેચર રેઝિસ્ટન્સ લખવાનો હોય છે. એક્ઝામ્પલમાં પણ આપણે આર એ ઓમ પર ફેઝ લઈએ છીએ. આર્મેચર રેઝિસ્ટન્સ માપવા માટેની સૌથી સારી મેથડ કઈ છે? તો કે વોલ્ટ એમ્પિયર મીટરની મદદથી તમે આર્મેચર રેઝિસ્ટન્સ માપી શકો છો. જો તમારું જે સ્ટેટર છે એ સ્ટાર કનેક્ટેડ સ્ટેટર હોય અને તમે કોઈ પણ બે વાઇન્ડિંગ વચ્ચે જ્યારે રેઝિસ્ટન્સ માપશો ત્યારે બે વાઇન્ડિંગનો સિરીઝ રેઝિસ્ટન્સ આવશે, એટલે આર્મેચરનો એકચ્યુઅલ રેઝિસ્ટન્સ પર ફેઝ એ તમે ડિવાઇડેડ બાય 2 કરશો ત્યારે તમને મળી જશે. સેમ વે ડેલ્ટા કનેક્શનની અંદર જ્યારે આપણે વાત કરીએ ત્યારે ડેલ્ટા કનેક્શનની અંદર તમારે આર્મેચર રેઝિસ્ટન્સ જ્યારે તમે કોઈ પણ બે વાઇન્ડિંગ વચ્ચે માપશો ત્યારે શું થશે? તો તમારા બે રેઝિસ્ટન્સ સિરીઝમાં હશે ડેલ્ટા કનેક્શનને લીધે અને એની સાથે એક પેરેલલમાં આવશે. અને એટલા માટે તમે 3/2 મેથડનો યુઝ કરો. જે પણ રેઝિસ્ટન્સ આવે એને 3/2 તો તમને એ આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ મળી જશે. બીજી બે ઇમ્પોર્ટન્ટ પેરામીટર કે જેમાં સારું એવું કન્ફ્યુઝન સ્ટુડન્ટને થતું હોય છે એ ડિસ્કસ કરી લઈએ. તો આર્મેચર જે વાઇન્ડિંગ છે તો આપણે એને વાઇન્ડિંગના ફોર્મમાં એટલે કોઇલના ફોર્મમાં બનાવીએ છીએ અને જ્યારે પણ કોઇલમાંથી એસી સપ્લાય પસાર થાય ત્યારે એ ઇન્ડક્ટન્સના ફોર્મમાં કામ કરે, એટલે કે રિએક્ટન્સની જેમ કામ કરે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો આમાં બે ટાઈપના રિએક્ટન્સ બને છે. પહેલું કે જે રોટેટિંગ ફ્લક્સ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે એ રિએક્ટન્સ કે જેને આપણે XA તરીકે ઓળખીએ છીએ, અને બીજો રિએક્ટન્સ કે જે હવામાંથી પાસ થઈ અને પોતાનો પાથ કમ્પ્લીટ કરે છે. તો આર્મેચર વાઇન્ડિંગને લીધે બે ટાઈપના ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. એક થાય છે લીકેજ ફ્લક્સ અને એક થાય છે આર્મેચર ફ્લક્સ. આર્મેચર લીકેજને લીધે લીકેજ ફ્લક્સ જે છે એ પ્રોડ્યુસ કરવામાં કોણ હેલ્પ કરે છે? તો એને આપણે આર્મેચર લીકેજ રિએક્ટન્સ XL થી ડિનોટ કરીએ છીએ. અને જે આર્મેચર ફ્લક્સ પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે એને આપણે XA થી ડિનોટ કરીએ છીએ. એટલે XL અને XA એ બંને આર્મેચર વાઇન્ડિંગના રિએક્ટન્સ છે. વાઇન્ડિંગ ભલે એક જ છે પણ એના પેરામીટર આપણે બે અલગ અલગ દેખાડીએ છીએ. હવે વાત કરીએ કે ભાઈ સિંક્રોનસ રિએક્ટન્સ અને સિંક્રોનસ ઇમ્પિડન્સ કોને કહેવાય છે. આપણને ખ્યાલ છે કે ભાઈ આ વોલ્ટેજ જે છે એ સ્ટેટર વાઇન્ડિંગમાં એટલે કે આર્મેચર વાઇન્ડિંગમાં અહીંયા પ્રોડ્યુસ થવાનો છે. જ્યારે આપણે જે લોડ કનેક્ટ કરવાના છે એ બહાર ટર્મિનલ ઉપર કનેક્ટ કરવાના છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો આ આપણું સ્ટેટર વાઇન્ડિંગ છે અને સ્ટેટર વાઇન્ડિંગની અંદર શું થાય છે? તો અહીંયા બહાર આપણું ટર્મિનલ છે, જ્યારે એકચ્યુઅલ EMF ક્યાં પ્રોડ્યુસ થવાનો છે? અહીંયા પ્રોડ્યુસ થવાનો છે. તો એની અંદર ટોટલ કેટલા ડ્રોપ થશે આપણે મેજર શું કરી શકવાના છે? ટર્મિનલ ઉપર વોલ્ટેજ મેજર કરી શકવાના છે. અંદરના વોલ્ટેજ આપણે મેજર કરી શકતા નથી. એટલે આપણે શું કરશું? ટર્મિનલ વોલ્ટેજની અંદર આપણે 3 ડ્રોપ એડ કરશું. કયા? જેમ કે અલ્ટરનેટરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થયો તો સૌથી પહેલો ડ્રોપ કોને લીધે થશે? તો વોલ્ટેજ ડ્રોપ ડ્યુ ટુ આર્મેચર રેઝિસ્ટન્સ, એટલે પહેલાં ત્યાં ડ્રોપ થઈ જશે. બીજો ડ્રોપ થશે આર્મેચર લીકેજ રિએક્ટન્સને લીધે અને ત્રીજો ડ્રોપ થશે આર્મેચર રિએક્શનને લીધે. અને આ 3 ડ્રોપ થયા પછી તમને જે બહાર મળે છે એ શું છે? ટર્મિનલ વોલ્ટેજ છે. અને એટલા માટે
આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ ટોટલ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે, તો કે IaRa વત્તા JIaXL વત્તા JIaXA. આની અંદર તમે IaRa એઝ ઇટ ઇઝ રાખો પ્લસ જે અને IA અહીંયા કોમન લઈ લો તો XL વત્તા XA બને. આ XL વત્તા XA એટલે કે આર્મેચર જે આર્મેચર તમારો રિએક્ટન્સ છે અને લીકેજ રિએક્ટન્સ છે બંનેનું કોમ્બિનેશન કરો તો તમને સિન્ક્રોનસ રિએક્ટન્સ XS મળે છે. જ્યારે તમે IA અહીંયા કોમન લઈ અને રેઝિસ્ટન્સ અને આ તમારો રિએક્ટન્સ આ બંનેનો સરવાળો કરો છો વેક્ટર સમ, ત્યારે તમને જે મળે છે એ મળે છે ZS. તમને ઇમ્પિડન્સ એટલે ખ્યાલ હશે કે Z એટલે √R² પ્લસ Xનો સ્ક્વેર. એટલે વેક્ટર સમમાં આપણે અહીંયા RA પ્લસ JXSના ફોર્મમાં દેખાડીએ છીએ. તો XS જે છે એ તમારો સિન્ક્રોનસ રિએક્ટન્સ તરીકે ઓળખાશે અને ZS છે એને આપણે સિન્ક્રોનસ ઇમ્પિડન્સ તરીકે ઓળખીએ છીએ. જો તમે કોઈ પણ રીતથી સિન્ક્રોનસ ઇમ્પિડન્સની વેલ્યુ શોધી લો અને આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ તમને ખબર હોય તો એના પરથી તમે XSની વેલ્યુ શોધી શકો છો અને વોલ્ટેજ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકી તમે Eની વેલ્યુ શોધી શકો છો. એટલે કે સ્ટેટરમાં કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થયો એ તમે શોધી શકો છો અને એના મદદથી તમે રેગ્યુલેશન ફાઇન્ડ કરી શકો છો. તો આ હતા આર્મેચર વાઇન્ડિંગને રિલેટેડ 3 પેરામીટર: આર્મેચર રેઝિસ્ટન્સ, આર્મેચર લીકેજ રિએક્ટન્સ અને રિએક્ટન્સ કરસ્પોન્ડિંગ ટુ આર્મેચર રિએક્શન. કઈ રીતે તમે એને મેજર કરો છો, સિન્ક્રોનસ રિએક્ટન્સ કોને કહેવાય, સિન્ક્રોનસ ઇમ્પિડન્સ કોને કહેવાય, એ આપણે આજના લેક્ચરમાં જોયું. તો તમે શાંતિથી આ વિડીયો સાંભળ્યો એના માટે થેન્ક યુ સો મચ. અને આ બેઝિક તમારું ક્લિયર હશે તો તમે આરામથી વોલ્ટેજ રેગ્યુલેશન અને વોલ્ટેજ ઇક્વેશનની ફોર્મ્યુલા અલ્ટરનેટર માટેની સમજી શકશો. થેન્ક યુ સો મચ.